વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજના અનુસાર પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી, પરંતુ તે કેટલાય ઠેકાણે પીવાના પાણીના વાલ્વ વારંવાર લીકેજ થતા હજારો ગેલન પાણીનો બગાડ થાય છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી। ડભોઈથી કરજણ જવાના માર્ગ ઉપર પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ થતા વાલ્વને રિપેર કરવા લાંબો સમય કાઢી નાખતા પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે। ત્યારે ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા વચ્ચે રોજનું હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે। પાણીની લાઇનમાંથી લીકેજ રહેતા પાણીનો બગાડ થઈ પ્રવાહ વહી રહ્યો છે। આ કામને લઈને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલતા હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન આપતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।